ગીર સોમનાથના પ્રાચી તીર્થ સોમવતી અમાસે ભાવિકો ઉમટ્યા. પીપળાને પાણી રેડી અને પોતાના પિતૃઓની મોક્ષ ગતિની સૌ લોકોએ પ્રાર્થના કરી. પ્રસિદ્ધ પ્રાચી તીર્થમાં મનાય છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પણ પિતૃકાર્ય કરી અને પોતાના યદુકુળના પિતૃઓનું તર્પણ કરી અને આ પ્રાચી તીર્થને મહત્વ આપ્યું છે. તો શ્રીમદ ભાગવતની કથા પણ પરીક્ષિતે અહીં આવેલા પૌરાણિક મોક્ષ પીપળા સામીપે કરેલ હોવાનું મનાય છે. ત્યારે સોમવતી અમાસના કારણે મોક્ષ પીપળાને પાણી રેડવા અને પિતૃ તર્પણ કરવા પ્રાચી તીર્થમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આજથી પવિત્ર પિતૃઓની મુક્તિ માટેનો મનાતા ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. ત્યારે પ્રાચી તીર્થમાં આખો ચૈત્ર માસ ભારે માત્રામાં દૂર દૂરથી ભાવિકો પિતૃ કાર્ય કરવા ઉમટી પડશે. અહીં મોક્ષ પીપળાને વિધિપૂર્વક જળ ચડાવવાથી સમસ્ત પિતૃઓને મોક્ષ ગતિ મળે છે તેવી માન્યતા સાથે ભારે શ્રદ્ધાળુઓ ચૈત્ર માસ પર્યંત પિતૃકાર્ય કરવા આવશે. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ.